असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय। ॐ शान्ति शान्ति शान्तिः। लोका समस्ता सुखिनो भवन्तु। એટલે બધા અહીં આગળ દર્શન કરવા આવે માતાજીના, બધા થોડું થોડું પીતા જાય। ભવन्तુ લોકા સમસ્તા। લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશમાં આજે હું જવા માટે નીકળી ગયો છું ગુપ્તેશ્વર મહાદેવ। અમે સાંભળ્યું છે કે કાલોલની પાસે જ એક રમણીય વિસ્તારની અંદર મહાદેવજીનું મંદિર આવેલું છે। સૂર્યોદય થાય ત્યાં સુધી તો અમે પાવાગઢ સુધી પહોંચી ગયા। અમને એવું લાગ્યું કે હવે અહીંથી મંદિર બહુ નજીક છે। 5 કિલોમીટર સુધી ડ્રાઈવ કર્યો હશે ને જીપીએસ અમને આવા એક ઉબડખાબડ રસ્તા ઉપર લઈ આવ્યું। અમને એવું લાગ્યું કે જે રમણીય વિસ્તાર વિશે અમે સાંભળ્યું છે એ કદાચ આ જ છે। રસ્તો બહુ જ ઉબડખાબડ છે અને અમે ત્યાં આગળ મહાપરાણે પહોંચ્યા। કાર ત્યાંથી જશે કે નહીં એનો પણ અમને અંદેશો નહોતો, પણ છેવટે અમે ગુપ્તેશ્વર મહાદેવના પ્રાંગણમાં પહોંચી ગયા। આજે રવિવારે આપણે જવા માટે નીકળ્યા હતા એક બીજા ગુપ્તેશ્વર મહાદેવે, પણ એ થોડા વધારે જ ગુપ્ત નીકળ્યા અને અમે જીપીએસની અંદર લોંગ ડ્રાઈવ કરતા કરતા જે ગુપ્તેશ્વર મહાદેવ એડ્રેસમાં એડ કર્યું હતું તો અમે એક બીજા જ ગુપ્તેશ્વર મહાદેવે પહોંચી ગયા। પાવાગઢથી ફક્ત 5-7 કિલોમીટર દૂર છે આ એક એક્ઝિટ હતી અને એ એક્ઝિટ ઉપર અમે રસ્તો લીધો તો અમને આ ગુપ્તેશ્વર મહાદેવ સુધી લઈ આવ્યું। અમારી તો ઈચ્છા આજે મહાદેવજીના દર્શન કરવાની હતી અને એ પણ ગુપ્તેશ્વર મહાદેવની, અને અમે પહોંચી ગયા એ પણ ગુપ્તેશ્વર મહાદેવ જ છે। અહીં આગળ પરમ શાંતિનો અનુભવ થાય છે પહોંચ્યા પછી, અને ખરેખર આ જગ્યા પણ બહુ નયનરમ્ય છે। પગથિયા છેક સુધી બનેલા હોય એવું લાગે છે અને બહુ ઊંચું પણ નથી। મંદિર નજર વહેંચમાં છે એવું લાગે છે, એટલે કોઈ અહીં આગળ આવે તો આરામથી, વડીલ વૃદ્ધ આવે તો પણ દર્શન કરવા જઈ શકે એવી સરસ આ જગ્યા છે। બસ નજર સમક્ષ દેખાય છે એ જ કદાચ મંદિર છે। ત્યાં આગળ મંત્રોચ્ચાર થઈ રહ્યો છે। ના, હનુમાન દાદાનું મંદિર છે। જય સિયારામ દાદા। દરરોજ આખું ચૈતર દરરોજ હોમ કરવું સદબુદ્ધિ હે પતિ પાવના પૌમારા પ્રભુ મલના મળી જય મહાકાલી પાવાગઢ વાળી પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ કાઢવા 4 ધામ યાત્રા કરી, પાવાગઢની પરિક્રમા કરી અને અહીંયા પૂર્ણાહુતિ થાય। ગુફા છે આગળ હીરો? ગુફા છે? ગુફા ચાલો સાચવી ને। આમ તો છેક સુધી જઈએ તો વાંધો ના આવે। દેખે બૂટ પહેરી, હા આપણે મનથી પવિત્ર જ છે। હા એ બહાર કાઢવાના ને ત્યાં। હલો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલી મુંડકી ગાળ દો, અંદર 1000 માણસ બેસે, અંદર ટૂપ લાકડીઓ લાગી
ઓમ નમઃ શિવાય. ગમે એટલો જાણો હોય ઓમ નમઃ શિવાય બોલવાનું. ઓમ નમઃ શિવાય. આખો પહાડ આપણી ઉપર આજે હવે સીધો બે બાપની બારી ઉઠાય મોર ખૂબ લાકડીઓ ચાલે. અંદર ટ્યુબ લાકડીએ ચાલે 1000 માણસ બેસે એવું છે. હા યાર પેલા તમે જાઓ દાદા. અરે જે તે એક પગ અંદર ઉઠાય. અનુ હા અઠવાડિયા પહેલા ઘોડા પરથી પડેલા ને એટલે બીક પહેરી ગઈ છે અમને. અમારે તકલીફ આવી જાઓ ગમે એટલો જાણો. જો એ દાદા એકલા જાય. જો બોલીને માથું નમાવે. ના હા. પણ દાદા અને જમણો પગ ઉઠાય ને એ છે હીરો જતો રહે અંદર. હું તો આવી જઈશ આટલામાંથી આરામ. બકા જે હાઈટ હોય છે ને તકલીફ થાય છે. અમારા મિત્રોમાં જે ચપળ હતા ને એ તો ઓલરેડી અંદર પ્રવેશ લઈ ચૂક્યા હતા, પણ અમારા માટે આ સંઘર્ષ ખરેખર બહુ અઘરો હતો. અંદર પ્રવેશ લેવું ખરેખર મુશ્કેલ હતું અને ધીસ સ્ટ્રગલ ઇઝ રિયલ. મહાદેવજીના દર્શન કરવા એમ કંઈ સહેલા નથી હોતા. કૈલાસમાં જવું હોય ને તોય તપ કરવું પડે, તોય સંઘર્ષ કરવો પડે. અને આ એક પ્રકારે કૈલાસ સુધી પહોંચવાની જે યાત્રા કઠિન છે ને એવી જ કઠિન યાત્રા અમને અહીં આગળ ગુપ્તેશ્વર મહાદેવના આ ગુફાની અંદર પ્રવેશ કરવાની લાગી. હા હા હવે ભાઈને બી તમે એવી રીતે હાચવી લાવ્યો. આઈ જાઓ જતા રહ્યા તો ડીકે આઈ જ જવાય. કેમ ના ખુશી. જો તમે છે ને ત્રાસા થઈને પગ અહીં મૂકજો પહેલા, પછી એમ ઊંચા થજો સાહેબ. ખાલી માથું ના આવે. હા શું કરું? બરોબર પગ મુકાવો ભાઈ. અહીંયા પગ મૂકો. બે પગ પેલા અહીં લાવું. ઉભા રહો. એક પગ લાવો. હા, બરાબર. આઈ ગયો. ધીમે નીચે નમો, નીચે નીચે નમો. નમ્યા? હે મહાદેવ. शिवोऽहं 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 चिदानन्दरूप शिवोऽहं 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 चिदानन्दरूप शिवोऽहं 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 બીજો નહીં વાગે. જો બીજા કાંઈ વાગે નહીં. નથી વાગતા. આ ત્રણ પર થાય. આ ત્રણ જ વાગે. વાગે છે રે ભાઈ વાગે છે, પથ્થરને પડદે વાગે, માય ભોગતના ગારા વાગે. આ સેવક તમ આ પાંચ પાંડવો તારી આરતી ઉતારે, આરતી વેળા વેળા આવજો ભોલેલા, ઉતારો તમારી આરતી. આયો શિવરાત્રીનો મેળો જામે છે, ફટો ચરણ મેં દોડી દોડી, બોલા ભાંગ પીતા ભાંગો પીતા, ચડતી દિન કરી એ બારે ચડતી દિન કરી ગયા ભોલેલા, ઉતારો તમારી આરતી. આયો શિવરાત્રીનો મેળો જામે છે. તકલીફથી અંદર આવ્યા હતા એટલી જ તકલીફ છે. હવે બહાર નીકળાશે. મને ગાઈડ કરજો. હો પગ પહેલો. એક બાર પેલા ઊંચો કરીને મૂકો. એક આવા દો ઊંચો કરીને માથું નીચે રાખો. ઊંચો કરો. હા સેમ એની પોઝિશનમાં બોડી ઊંચી કરો. બોડી ઊંચી કરો. આવી ગયો. થેન્ક ગોડ. બહુ ગુપ્ત છે મહાદેવ. દાને ગુપ્ત કરાયું. 1.25 રૂપિયો કોઈ મૂકીને જાય, કોઈ 1.25 લાખ મૂકીને જાય. જબરું છે. હા ચલો. સરસ શાંતિદાયક જગ્યા છે ગુપ્તેશ્વર મહાદેવ. અને હવે ગુપ્તેશ્વર મહાદેવની ઈચ્છા હશે કે આપણે વધારે નૈસર્ગિક જગ્યાએ આવીએ એટલે આપણને જીપીએસ અહીં લઈ આવ્યું. બાકી આપણે ઘુસર પાસે આવેલા ગુપ્તેશ્વર મહાદેવ જવા નીકળેલા અને આપણે પહોંચી ગયા પાવાગઢની જસ્ટ બાજુમાં આવેલા ગુપ્તેશ્વર મહાદેવે. અને ખરેખર
આહલાદક અનુભવ. હે જોરદાર, એકદમ શાંતિજનક. હે લગભગ 1 ફૂટની થી ઓછી જગ્યામાંથી લગભગ કદાચ 2 ફૂટના લોકો નીકળી જાય. પણ ના પેટવાળા લોકો નીકળી જાય છે. હા, પણ પછી બહુ વધારે પહોળા પેટવાળા હોય એ તરફ ફસાઈ શકે. ફસાઈ જાય. જેનું પેટ કાં તો પથ્થર કાપવો પડે કાં પેટ કાપવું પડે. લક્ઝરિયસ એરબેગ વાળા હોય ગાડીઓ વાળા તો ફસાઈ જાય. અહીં બહુ યાત્રાળુઓ આવતા નથી લાગતા. આજે રવિવાર છે પણ અચ્છા એવું છે. શિવરાત્રીનો મેળો થાય છે અહીં ત્યારે ગિરદી કે આ કયું ગામ? વિછિયા ગામ. રીછિયા. હેલો નમસ્તે. એટલે પાવાગઢની બાજુમાં રીછિયા અને રીછિયાની અંદર ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર. થોડી ગુપ્ત ના નથી ગયા. ત્યાં મંદિર છે બીજું અને ત્યાં આવું પર્વતોમાં છે કે એવું છે? હા તો જઈએ ત્યાંય જઈશું. હા અચ્છા અચ્છા, એ આવું ડુંગરોમાં જ છે. ગુપ્તેશ્વર જવા નીકળ્યા હતા. આ બાજુ ધુસર કરીને છે ગામ. હા ધુસર કરીને ગામ છે એ બી આ રીતે જ છે. ત્યાં પણ હવે ત્યાં અમને એવું હતું કે અમે ત્યાં દર્શન કરવા જઈશું ગુપ્તેશ્વર મહાદેવના, અને અમે અહીં પહોંચી ગયા. અમે જરૂર દાદા અહીંયા ના જોયું એટલા માટે અહીંયા જ થયું. હા અમે જરૂર પાછા આવીશું. અત્યારે તો અમે દાદાને બધી દાન દક્ષિણા આપી અંદર. ચલો તો સમય થઈ ગયો છે પાછા જવાનો. અહીંથી આગળ હજુ પણ એક મંદિર છે ચેલાવાડામાં, ત્યાં જઈને દર્શન કરીએ. ત્યાં કેવું મંદિર છે એ જોઈએ. शिवोऽहं 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 चिदानन्दरूप शिवोऽहं 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 चिदानन्दरूप शिवोऽहं 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 चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं ગુપ્તેશ્વર મહાદેવમાં અમે દર્શન કર્યા અને હવે દર્શન કરીને અહીંથી મને જાણવા મળ્યું છે કે આગળ એક બીજું સારું મંદિર છે અને સરસ નયનરમ્ય જગ્યા ઉપર છે. એટલે અમે હવે ત્યાં જવા માટે નીકળી જઈએ છીએ. તો ચાલો હવે શું જોવા મળે એ આગળ જઈને ખબર પડશે. ચેલાવાડા કરીને ગામ છે અને ત્યાં અમે પહોંચી ગયા. અને અહીં ચેલાવાડામાં દૂરથી મંદિર ઉપર જય બાબાદેવ લખેલું વંચાય છે. એટલે હવે માતાજીનું મંદિર છે કે મહાદેવજીનું મંદિર છે એ ખ્યાલ ના આવ્યો, પણ બાબાદેવનું મંદિર છે એવું હોઈ શકે. જેવા બીજા તીર્થધામોની અંદર પ્રવેશ પહેલાં જ જે રીતે બધી નાની મોટી દુકાનો હોય, પ્રસાદથી લઈને ખાણીપીણીની એવી બધી દુકાનો અહીં આગળ છે. આ ઘોડા લટકાયેલા છે અહીં આગળ, એટલે મોટાભાગે માનતા ના હોય એવું હોઈ શકે. અને દરેક ઘોડા ઉપર આવી એક ચીટ મૂકેલી છે. આપણાથી તો વંચાય નહીં, પણ અહીં આગળ ઉપર લખેલું છે હે બાબા મારી જોડે રહેજો. એટલે દરેક જણે પોતાની વીસ કદાચ આની ઉપર લખી હોય અને લખીને અહીં આગળ ચીટકાઈ દીધી હોય એવું મને લાગે છે આની અંદર. એટલે લોકલ મંદિર છે અને અહીં આગળ ઘણા બધાની માનતા પૂરી થતી હોય. અહીં આગળ દર્શનાર્થીઓ આજે રવિવાર છે એટલે વધારે છે.
મને પર્સનલી ગુપ્તેશ્વર મહાદેવનો મારો અનુભવ વધારે શાંતિદાયક અને વધારે નયનરમ્ય લાગ્યો. વધારે માહિતી તો ખાલી આ બોર્ડ વાંચ્યું એટલે ખબર પડી. આવજો ચેલાવાડા ધામ, જય બાબા દેવ. ખાસ કરીને ચેલાવાડા એ ઘોઘંબા તાલુકામાં આવેલું છે, પંચમહાલ જિલ્લાના. यत्रैव यत्रैव मनोमदीयं तत्रैव तत्रैव तव स्वरूपं. यत्रैव यत्रैव मनोमदीयं तत्रैव तत्रैव तव स्वरूपं. यत्रैव यत्रैव शिरोमदीयं तत्रैव तत्रैव पदद्वयं ते. दिं 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 तकददा दिं दिं किटक दिं तक दिं दिं तकददो दिं दिं किटक दिं तक दिं दिं तकददा दिं दिं किटक दिं तक दिं दिं तकददो दिं दिं किटक दिं तक दिं दिं तकददा. એટલે દેશી મકાઈ કઈ? ઓહો, બેરન દેશી. હા, પંચમહાલ આવીએ એટલે મકાઈ ના જોઈએ તો આમ પેટ ચડે નહીં? મકાઈના રોટલા આપણે આગળના બ્લોગમાં પણ જોયા, મકાઈ સૂકવેલા. અહીંયા આગળ આપણે એવું કહે ને કે આખા વર્ષનું અનાજ ભરે, એવું આખા વર્ષની મકાઈ ભરે, હે ને? એવું જ કહેવાય ને? આ તમે આખા વર્ષનું ભરી લો, 12 મહિનાનું ભરી લે આખા વર્ષનું. દાણા ભરી લો કે લોટ? ચારી લોટ લોટ નહીં, દાણા. દાણા. હા, 10 કિલો 20 કિલો પછી બધા વેચાતી લે કે પોતાને ખેતરની જ વધારે વાપરે? ના, એ વેચાતી લે. નહીં હોય તે લઈ લે. સગવડ ના હોય એ વેચાતી હા, લે. એ લઈ લે. ઓકે. બધી બાસી આપી દેવાની. હા હા. 12 મહિના આ પોતે એટલી રાખવાની ઘરે. એટલે અમારા ચરોતરમાં અત્યારે બધા ઘઉં ભરે એવું ઘરે ઘરે. ભાલ મકાઈ ભરે, મકાઈ. ભાલમાંથી લાવીને ઘઉં ભરે એવું કે, અને અહીં મકાઈ ભરે. હા, હોય. એટલે આ સુકાવા મૂકી છે. આ સુકાવાની પછી ખેતરથી પીલાઈ દેવાની. ઓકે, થ્રેસર થી પીલી નાખે અને દાણા ભરીને. દાણા છૂટા પાડી દેવાના. બરાબર, પછી ખાય એટલી બહાર લેવાની, બીજી બાકીની આપી દેવાની. વેચી દેવાની. સરસ. અને પછી જરૂર પડે એમ એમાંથી લોટ બનાવીને ખાવાના. ખાવાનું. ખાવાના. મકાઈના રોટલા. મકાઈના રોટલા. શાક વધારે શાક કયું ખાય બધા? શાક તો રીંગણ બટાકા, કઈ વાલેર છે, ચોરી છે. રીંગણ બટાકા તો આખી દુનિયા એના વગર તો મરી જાય, બટાકા ના ખાય તો. પણ વાલોર ખાય, વાલોર, ચોરી, ચોરી, બધી શાકભાજી, દાળ મગ બધું. ઓકે, એટલે જે અમે ખાઈએ છીએ એ જ તમે ખાવ છો, પણ તમે આમ ઊંચી ક્વોલિટીનું છે આ બધું, સીધું જ ખેતરમાંથી, હે ને? આને આ બગડી જાય? ના, નહીં બગડાય તો, બિલકુલ નહીં. બગડી ના જાય. અને એને સાચવવા કશું નાખો, એને ભરો ત્યાં? ભાઈ તો કંઈક ગોળી ના ખાય, પાવડર એવું ના ખાય. અચ્છા, ના નાખો તો રહે અમારે તો, બિલકુલ અમે કરી નાખતા. બરાબર. ના રાખો તો આવું ને આવું જ આખું વરસ ચાલે. આખું વરસ રહે. સરસ. આ અમે જોયું બધે છે ને, ઘણી જગ્યાએ પીળી મકાઈ સુકેલી હોય છે. આ સફેદ જોઈએ એટલે હું ઉભો રહ્યો. એટલે આ દેશી મકાઈ ને એનું નામ શું બોલ્યા આ બા ભાભી બોલ્યા ને મને કઈ? બિયારણ બિયારણ બોલ્યા. બિયારણ. હા, ઓકે, બિયારણ મકાઈ. બિયારણ મકાઈ. અચ્છા અચ્છા, બાયસી. જોરદાર. બા ચસ્કો ખાય છે? બા હવે હું ચસ્કા કરો છો? ચસ્કો ખાય છે. હા, મેં કીધું આ શું ચૂસે જ બેઠા બેઠા બે ડોસીઓ. ગુડ ગુડ. ઉનાળો આવી ગયો હે? ખાટી મીઠી છે? કઈ છે? ઓરેન્જ છે કે મેંગો? ઓરેન્જ છે ને? જીવનનો રસ્તો લેવો હો બા, કોઈ પણ ઉંમરે લેવામાં કઈ ખોટું નહીં. અમે જે વિસ્તારની અંદર આવ્યા છીએ પંચમહાલમાં આજે, એટલે અહીં આગળ છેક ઠેકાણે આજે મેં તાળી વેચાતી પણ જોઈ. તાળી નહીં, નીરો.
આની ઉપરથી ઉતારવા? અચ્છા, નારિયેળ જેવું હોય કે? થોડી કડક લાગે. અચ્છા, કડક લાગે એટલે ચડે એવી કે? ચડે ના ના. અચ્છા અચ્છા. અને અત્યારે આ ટાઈમે ના પીવાય, આ ટાઈમે પીવાય, આ ટાઈમે પીવાય એવું છે. સીઝન એ હવાર પીવાય. સીઝન એ આ જ સીઝન હોય એટલે કયા 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 મહિને મળ્યા? એટલે ચૈતર મહિનામાં? ચૈતર મહિનામાં જ. ઓહો, હોળી પહેલા ચાલુ થઈ જાય. હા હા, થોડું થોડું. ઓકે, ગ્લાસ નહીં, સીધો લોટો જ મળે એમ ને? બરાબર. પીનારા તો બહાદુર હોય હે? પીનારા બહાદુર હોય. આવા છુપાઈ છુપાઈને પીવે એમ કેમ ચાલે? અને આ કઈ દારૂ થોડો છે, આના પર પ્રતિબંધ નથી. નીરો પીવામાં શું વાંધો હે? નીરો પીવામાં સારું આરોગ્ય માટે. નારિયેળ પાણી જેવું જ લાગે નહીં? પણ આમ જરા ગ્લાસમાં પી ભગત. હા, જાણે ધોવા લીધું હોય એવું તે ડબલું લીધું છે. હે? પી તો ઇજ્જત થી પી યાર, ગ્લાસમાં પી. હા બસ એમ, એવી રીતે પી. ગુડ, જોરદાર. અને એમાં શું વરી? હા, એટલે આ અત્યારે ચૈતર મહિનામાં જ થાય હે ને? હોળી પછી. એટલે બધા અહીં આગળ દર્શન કરવા આવે માતાજીના, બધા થોડું થોડું પીતા જાય. આમ તો લીમડો તંદુરસ્ત કહેવાય હે ને, લીમડાનો રસ પીવાનો, પાનનો. કુણા કુણા સરસ અત્યારે પાન આયા હોય એનું. પણ ઘણા રસિક લોકો હોય એ પાછા નીરો પીવે. તાળી પીવે એવું ના કહેવાય? નીરો પીવે ને તાળી જ કહેવાય. અચ્છા અચ્છા, સવારે નીરો ને બપોર પછી 10 વાગ્યા ફરી તાળી થઈ જાય ને, ખાટી થઈ જાય એટલે 10 વાગ્યા ફરી ખાટી થઈ જાય. ઓકે. આ તો બહુ ઝડપથી થઈ ગયું કામ. છેક ઉપર માટલા મૂક્યા છે, એની અંદર નાનો કટ કરીને. આ છે ને, મને જોઈને યાદ આવી ગયું સપનો કા સોદાગર પિક્ચર, અમિતાભ બચ્ચન અને નૂતનનું. એની અંદર અમિતાભ આવો એનો ગુડ બનાવે એવું આવતું હતું. અને પેલા રોટલા જેવા બનાવે, વેચવા જાય. હા, વેચવા માટે જાય. નૂતન અને અમિતાભ બચ્ચન મૂછો વાળો. યસ, કદાચ એકાદ જ પિક્ચરમાં આવી મૂછો રાખી છે. એમથી થોડુંક કાઢે છે. પંચમહાલ જિલ્લાની અંદર ફરવાનું નક્કી કરીને તો આવું ઘણું બધું આપણને અણધાર્યું જોવા મળે અને બહુ ઇન્ટરેસ્ટિંગ પણ જોવાનું મળે. આ નીરો અને તાળી વિશે સાંભળેલું ઘણું, પણ આજે પહેલી વાર મને પ્રત્યક્ષ જોવા મળ્યું. અને આ મિત્ર છે અમારા, ભરીને આવી ગયા એમ ને અંદર. અને હવે આજે તમે મૂકીને આવ્યા, ક્યારે ઉતારશો પાછા? ઉપર મૂકીને પેલા માટલા? અચ્છા, એ સાંજે લેશો એટલે પાછું થોડું થઈ જાય એમાં? બહુ સરસ. તો આ અહીંનું આમ દૂધાળા ઢોર જેમ દૂધ આપે એવું આ તમારી તાળી છે, એ પણ એક પ્રકારનું દૂધ જ છે હે ને? આજીવિકાનું સાધન છે. બહુ સરસ, બહુ સરસ. ધરાવવાનું પડે ને? હા, ધરાવે એમનો ધંધો છે. આપણે પેલું નહીં, ગમે તે જગ્યાએ હોટલ વાળા પેલું બનાવીને કશું ધરાવે. તો અહીંયા આગળ બહુ બધા આનો ધંધો કરે. આ સીઝન તો આ સ્પેશિયલ બધા રોપે આ તાળી કે એની જાતે ઉગી નીકળી હોય? રોપી હોય. પેલાના બાપ દાદાએ રોપેલું તે આમના. ઓહો, બાપ દાદાએ આંબા રોપેલા ને હવે તમે ચલો હવે તમે એની કેરીઓ ખાવ છો હે ને, આંબાની?
આ કેટલા દિવસે ભરાય માટલું? સાંજે ઉતારવાની, સવારમાં ઉતારે, હા, પછી સાંજે બે ટાઈમમાં ભરાઈ જાય. એટલે પંચમહાલ જિલ્લાના રસ્તાઓ ઉપર ચાલીએ ને તો આપણને ઠેક ઠેકાણે ખાસ કરીને આ ચૈતર મહિનાની અંદર નીરો કેન્દ્ર જોવા મળે. 20 રૂપિયાનો ગ્લાસ, 40 રૂપિયાનો લોટો. એટલે આજે બધું અનએક્સપેક્ટેડ જોઈ અને હવે પાછા આપણે ઘર તરફ જવા નીકળી રહ્યા છીએ. આજે આ વિસ્તારમાં અમને ઘણું બધું જોવા મળ્યું. સવારે અમે જે રસ્તેથી આ વિસ્તારની અંદર એન્ટ્રી લીધેલી એ જ રસ્તે ફરી પાછા અમે એક્ઝિટ લઈ રહ્યા છીએ અને સામે દેખાય છે પાવાગઢ. પણ જતાં જતાં અમને છેલ્લે ફરી એક વખત આ બાળકોનું ઝુંડ દેખાયું અને હું ફરી ત્યાં ઊભો રહી ગયો. શું વીણ્યા બધા? શું વીણ્યા? હે? શું વીણ્યા બધા? બુડા? હે? શું કરવાનું એનું? વેચવાના? મને ખબર ના પડી. શું નામ એનું કયું? મહુડા. મૂડા બોલે. મહુડા. ઓકે. ચિકની ચમેલી મહુआ पिला के आई. એ મહુડા. હા. પછી શું કરો? ક્યાં વેચી આવો? દુકાને. કેટલા રૂપિયા આપે? પણ તોય કિલોના કેટલા આપે? 50 રૂપિયા. તો તમે બધા ભેગા થઈને વેચો કે અલગ અલગ વેચી આવો? એમના મહુડા. પછી શું કરે પૈસા આવે તો તું? એટલે વાપરવામાં શું? ગુલ્ફી ખાવાની હે ને? મને ખબર પડી ગઈ. જો ગુલ્ફી જ ખાવાની હે ને? વાહ. કેટલા રૂપિયાની ગુલ્ફી આવે? 10 રૂપિયાની, 5 રૂપિયાની કેન્ડી હે ને? અહીં વેચાવા આવે? વાહ. આ ગામનું નામ કયું છે? નવા ઢીકવા. નવા ઢીચવા નહીં, નવા ઢીકવા. પાનખર ઋતુ તો અહીંયા જ આવી છે, નવા ઢીકવામાં. મને મહુડો બતાય ને, બતાડ તો મહુડો. તો અમે શું જોવા આવ્યા હતા અને આજે હું જોઈને પાછા જઈશું ઘરે ભાઈ. અરે વાહ. આપણે ગુજરાતી પાઠ આવતો હતો ને, મહુડા પરત જીવે પેલા ભગત. મહુડાના રોટલા નહીં બનાવે ને દારૂ. આને દારૂ બને એનો. હા, મહુડાનો દારૂ બને. મહુડાનો દારૂ બને નહીં? યસ. મહુડાનો દારૂ ફેમસ છે. એટલે દરેક વિસ્તારની એક અલગ અલગ જીવન શૈલી હોય અને બધા એ પ્રમાણે કરે. હું આશા રાખું કે હવે ફરી ના ઊભો રહું. ઘરે જવાનું મોડું થઈ રહ્યું છે, પણ એક પછી એક રસપ્રદ વિષયો આવી રહ્યા છે નજરે, એટલે આપણે ઊભા રહ્યા છે. તો આજે બસ આટલું જ. આજે ઘણું બધું ફર્યા. લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશમાં આવતા અઠવાડિયે અમે ફરી એક વખત કોઈ નવી જગ્યાનો વ્લોગ લઈને પાછા આવીશું. ત્યાં સુધી તમે મારો આજનો આ વ્લોગ તમારા મિત્રોને બતાવો, સ્નેહીઓને બતાવો અને અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરાવો.